માતરમ વિદ્યાર્થી મિત્રો, આજના એ ઓનલાઈન સેક્શનમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 6 ની અંદર ચેપ્ટર નંબર 12 છે એની સ્વાપોથી જોવાની છે. તો કે ચેપ્ટર નંબર 12 નું નામ છે નકશો સમજીએ. આપણે પ્રશ્ન નંબર 1 એમાં વિધાન આપેલું છે, પ્રવાસ તેમજ અન્ય હેતુઓ માટે પણ નકશો ઉપયોગી છે. તો આ વિધાન સાચું છે કે પ્રવાસ માટે નહીં પરંતુ બીજા હેતુઓ માટે પણ નકશો જરૂરી છે. ત્યાર પછી બીજું છે જીપીએસ એટલે શું? જીપીએસ એટલે શું થાય? તો કે ગ્લોબલ પોઝિશન સિસ્ટમ. જવાબમાં આવશે એ. ત્યાર પછી ત્રીજું છે પૃથ્વીનો ગોળો કોનો અભ્યાસ કરવા માટે ઉપયોગી છે? તો કે પૃથ્વીનો ગોળો છે એ પૃથ્વી, સૂર્ય, ચંદ્ર અને તારાઓ આમાંથી શેનો અભ્યાસ કરવા માટે ઉપયોગી છે? તો કે પૃથ્વીનો. એટલા માટે જવાબમાં આવશે એ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4 કે ગુજરાતમાં આવેલ પાટણ શહેરનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવા માટે નીચેનામાંથી શું ઉપયોગી છે? તો કે પૃથ્વીનો ગોળો, નકશો, ભૂમિ સ્વરૂપો અને આપેલ તમામ. તો જવાબમાં આવશે નકશો. ત્યાર પછી પ્રશ્ન નંબર 5 જે તે જિલ્લાનો અભ્યાસ કરવા માટે પૃથ્વીના ગોળા કરતાં નકશો વધુ ઉપયોગી છે. શા માટે? તો કે પૃથ્વીનો ગોળો સમગ્ર પૃથ્વીનો અભ્યાસ કરવા માટે ઉપયોગી છે. પૃથ્વીનો જે ગોળો છે એ આખી પૃથ્વીનો અભ્યાસ કરવા માટે ઉપયોગી બને છે. પણ જ્યારે પૃથ્વીના કોઈ એક ખંડ, દેશ, રાજ્ય અથવા તો જિલ્લા કે તાલુકા અને શહેર કે ગામડાનો અભ્યાસ કરવા માટે નકશામાં વધુ અને વિસ્તૃત વિગતો દર્શાવેલ હોય છે. આમ જે તે જિલ્લાનો અભ્યાસ કરવા માટે પૃથ્વીના ગોળા કરતાં નકશો વધુ ઉપયોગી છે. કે કોઈ પણ પૃથ્વીના ખંડો છે, દેશો છે, જિલ્લા, રાજ્ય, શહેરો, ગામડાઓ આ બધાનો અભ્યાસ કરવા માટે કોની જરૂર પડે? તો કે નકશામાં વિગતો દર્શાવેલી હોય છે એટલા માટે નકશાની જરૂર પડે છે. અને આથી જિલ્લાનો અભ્યાસ કરવો હોય તો પૃથ્વીના ગોળા કરતાં નકશો વધારે ઉપયોગી બને છે. ત્યાર પછી છઠ્ઠું મેપ્પા મુંડી ખાલી જગ્યા ભાષાનો શબ્દ છે. તો કે મેપ્પા મુંડી છે એ લેટિન ભાષાનો એક શબ્દ છે. તો ખાલી જગ્યામાં આવશે લેટિન. ત્યાર પછી જોઈએ સાતમું આપણને આપેલું છે મેપ્પા મુંડી ઉપરથી અપભ્રંશ થઈને અંગ્રેજી શબ્દ ખાલી જગ્યા બન્યો છે. મેપ્પા મુંડી પરથી એનો અંગ્રેજી શબ્દ શું પાડવામાં આવ્યો? તો કે મેપ. મેપને નકશો કહી શકાય છે. ત્યાર પછી આઠમું મપ્પા મુંડીનો ગુજરાતી અર્થ શું થાય છે? તો કે મેપ્પા મુંડીનો ગુજરાતી અર્થ કે હાથમાં રાખી શકાય તેવો એક કાપડનો ટુકડો. કે હાથમાં નકશો કાગળમાં આવે, આપણા હાથમાં પણ આવી જાય, કાગળનો હોય આવી જાય એટલે કે મેપ્પા મુંડીનો અર્થ મેપ થાય. મેપને શું કહેવાય? નકશો કહેવાય. એટલે કે નકશાની આખી વ્યાખ્યા બની કે નકશો એટલે મેપ્પા મુંડી એટલે શું? કે હાથમાં રાખી શકાય તેવો એક કાપડનો ટુકડો. ત્યાર પછી 9મું જોઈએ નકશો એટલે શું થાય? તો કે નકશો એટલે પૃથ્વીની સપાટી અથવા તેના કોઈ એક ભાગનું સપાટ કાગળ પરનું આલેખન કરવું એને નકશો કહેવામાં આવે છે. ત્યાર પછીનો ટોપિક છે નકશાપોથીના નકશા. નકશાપોથીના નકશા કેવા હોય છે? તો કે પ્રશ્ન નંબર 10 જોઈએ કે નકશાપોથી એટલે શું? તો કે પૃથ્વી અથવા તેના વિશાળ ભાગની બહુવિધ વિગતો દર્શાવતા નકશાના સમૂહને નકશાપોથી કહે છે. તો કે નકશાના જે પૃથ્વી અથવા તો તેના વિશાળ જે ભાગરૂપ બનેલા કે વિગતો દર્શાવવામાં આવતી હોય છે એ નકશાના સમૂહને નકશાપોથી કહેવામાં આવે છે. ત્યાર પછી 11મું જોઈએ નકશાપોથીના નકશામાં કેવી વિગતો દર્શાવેલી હોય છે? કે નકશાપોથીના નકશામાં રાજકીય, વહીવટી, પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવેલી હોય છે. ત્યાર પછી આપણે જોઈએ 12મો આપણને વિકલ્પ આપેલો છે કે પર્વત, ઉચ્ચ પ્રદેશ, મેદાન, નદી, સરોવરો વગેરે નકશાની ખાલી જગ્યા વિગતો દર્શાવેલી છે અથવા તો વિગતો ગણાય છે. કે રાજકીય, વહીવટી, પ્રાકૃતિક કે સાંસ્કૃતિક? તો શું આવશે? તો કે પ્રાકૃતિક.
ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ 13મો કે પરિવહન અને ઉદ્યોગો સાંસ્કૃતિક નકશામાં દર્શાવવામાં આવે છે. તો આ વિધાન સાચું આવશે, કેમ કે નકશામાં પરિવહનો, ઉદ્યોગો, સાંસ્કૃતિક, પ્રાકૃતિક ઉદ્યોગો આ બધા દર્શાવવામાં, બધા રાજ્યો કે ગમે એ વસ્તુ હોય છે, ઉદ્યોગો હોય છે, વિગતો હોય છે, બધી નકશામાં દર્શાવવામાં આવતી હોય છે. એટલા માટે આ વિધાન સાચું આવશે. ત્યાર પછી 14મું જોઈએ, ખેતી સિંચાઈ જેવી વિગતો ખાલી જગ્યા નકશામાં દર્શાવવામાં આવે છે. તો કે ખેતી અને સિંચાઈની જે વિગતો હોય એ કયા નકશામાં દર્શાવવામાં આવે? તો કે સાંસ્કૃતિક નકશામાં. ત્યાર પછી 15મું છે, મહાસાગરો સાંસ્કૃતિક નકશામાં દર્શાવેલ હોય છે. તો કે આ વિધાન ખોટું છે. સાંસ્કૃતિક નકશામાં મહાસાગરો દર્શાવવામાં આવતા નથી. એટલા માટે આ વિધાન ખોટું આવશે. ત્યાર પછી 16મું છે કે નકશાના મુખ્ય પ્રકાર જણાવો. નકશાના મુખ્ય 2 પ્રકારો છે, હેતુ આધારિત અને માપ પ્રમાણેના નકશા. ત્યાર પછીનો જોઈએ 17મું નો નવો ટોપિક છે હેતુઓ આધારિત નકશાઓ. એના આપણને સવાલ જવાબ આપેલા છે કે પ્રશ્ન નંબર 17 હેતુ આધારિત નકશાના પ્રકાર લખો. કે હેતુ આધારિત નકશાના કેટલા પ્રકાર પાડવામાં આવે છે? તો કે 2 પ્રકાર પાડવામાં આવે છે. પહેલું પ્રાકૃતિક નકશો અને બીજું સાંસ્કૃતિક નકશો. ત્યાર પછી જોઈએ આપણે 18મું તો કે પ્રાકૃતિક નકશા એટલે શું થાય? તો કે પ્રાકૃતિક નકશા એટલે કુદરત નિર્મિત વિગતોનું આલેખન કરવું. આલેખન કરતો નકશાઓને પ્રાકૃતિક નકશાઓ કહે છે. કેમ? એટલે કે જે કુદરત દ્વારા જે નિર્મિત થતા હોય એવા આલેખનો છે, એવી વિગતો છે, એવા નકશાને પ્રાકૃતિક નકશા કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો કે ઉચ્ચ પ્રદેશ, પર્વત, મેદાનો, ત્યાર પછી નદીઓ, પછી મહાસાગરો, વન્ય પ્રાણીઓ, વનસ્પતિ, જંગલો આ બધું પ્રાકૃતિક નકશામાં દર્શાવવામાં આવે છે. આ મિત્રો અત્યારે તમને અલગ અલગ વિગતવાર કહે છે કે સાંસ્કૃતિક નકશામાં શેનો સમાવેશ થાય, પ્રાકૃતિક નકશામાં શેનો સમાવેશ થાય. આ રીતે બધા જે તે નામના નકશા છે એમાં કઈ કઈ વિગતો દર્શાવવામાં આવે છે. તો કે તમને ખબર હોય કે પ્રાકૃતિક નકશામાં પર્વતો, મેદાનો, નદીઓ વગેરે આ તે પ્રાકૃતિક નકશામાં આવે, તો તમે નકશામાં આસાનીથી ત્યાં દર્શાવી શકો છો. એટલા માટે તમારે આ પાકું કરેલું હોય તો એ વિગતો તમને તરત ખબર પડે કે આ સાંસ્કૃતિક નકશામાં આવે કે પ્રાકૃતિકમાં આવે કે રાજકીય આવે વગેરે. બરાબર છે. ત્યાર પછી જોઈએ 19મું ભૂમિ સ્વરૂપો કયા નકશામાં દર્શાવવામાં આવે છે? કે ભૂમિ સ્વરૂપો છે એ સાંસ્કૃતિક, ખગોળીય, પ્રાકૃતિક કે ઐતિહાસિક? તો કે પ્રાકૃતિક નકશા હોય છે એમાં ભૂમિ સ્વરૂપો દર્શાવવામાં આવતા હોય છે. ત્યાર પછી જોઈએ 20મું કે વન્ય પ્રાણીઓ અને વનસ્પતિનું વિવરણ કરતા જે નકશાઓ છે અથવા તો જે પ્રાકૃતિક નકશા છે એ કેમાં આવે? તો કે વનસ્પતિ અને વન્ય પ્રાણીઓ. તો આ વિધાન સાચું આવશે, કેમ કે પ્રાકૃતિક નકશામાં જ વન્ય પ્રાણીઓ અને વનસ્પતિનું વિવરણ કરતા હોય છે. ત્યાર પછી આપણે જોઈએ 21મો પ્રશ્ન કે ભૂપૃષ્ઠના નકશામાં કઈ કઈ વિગતો દર્શાવેલી હોય છે? કે ભૂપૃષ્ઠના નકશામાં કઈ કઈ વિગતો દર્શાવવામાં આવે? તો કે પર્વતો છે, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, જળ પરિવાહ આ બધી જે વિગતો છે એ ભૂપૃષ્ઠના નકશામાં દર્શાવવામાં આવે છે. હજુ એકવાર હું રિપીટ કરું કે પ્રાકૃતિક નકશામાં કઈ કઈ વિગતો આવે? તો કે ઉચ્ચ પ્રદેશો, પર્વતો, મેદાનો, નદીઓ, મહાસાગરો, વન્ય પ્રાણીઓ અને જંગલો. ત્યાર પછી ભૂમિ સ્વરૂપો છે એ શેમાં કયા નકશામાં આવે? તો કે પ્રાકૃતિક નકશામાં. ત્યાર પછી જે પ્રાકૃતિક નકશા છે એમાં વન્ય પ્રાણીઓ અને વનસ્પતિનું પણ વિવરણ થાય છે. અને ભૂપૃષ્ઠના નકશામાં મેદાનો, જળ પરિવાહો, પર્વતો આ બધું દર્શાવવામાં આવતું હોય છે. ત્યાર પછી 22મું જોઈએ આબોહવાના નકશામાંથી આપણને કઈ માહિતી મળે છે? તો અહીંયા આપણને 4 ઓપ્શન આપેલા છે, વરસાદ, પવન, તાપમાન અને આપેલ તમામ. તો શું આવશે? જવાબમાં ડી આવશે, આપેલ તમામ.
વરસાદે આવશે, પવને આવશે અને તાપમાને તે. એટલે કે આબોહવાના જે નકશા છે એમાં 3 બાબતોની માહિતી છે આપણને મળી રહેતી હોય છે. ત્યાર પછી 23મું જોઈએ, ગ્રહો, ઉપગ્રહો અને નક્ષત્રો વગેરે અવકાશી પદાર્થોની માહિતી કયા નકશામાંથી મળે છે? તો કે ભૂપૃષ્ઠના નકશા, ઔદ્યોગિક નકશા, ખગોળીય નકશા અને સાંસ્કૃતિક નકશા. તો શેમાં આવશે કે ગ્રહો, ઉપગ્રહો અને નક્ષત્રો છે એ ખગોળીય નામના નકશા છે, ખગોળીય નકશા. એમાં ઉપગ્રહો, નક્ષત્રો, ગ્રહો આ બધા પદાર્થોની માહિતી મેળવવામાં આવતી હોય છે. એટલે કે ખગોળીય નકશા છે એમાં ગ્રહો, ઉપગ્રહો અને નક્ષત્રોની વિગતો દર્શાવવામાં આવતી હોય છે. ત્યાર પછી 24મું છે, ટૂંક નોંધ આપવાની છે પ્રાકૃતિક નકશા વિશે. તો કે કુદરત નિર્મિત વિગતોનું આલેખન કરતા નકશાઓને પ્રાકૃતિક નકશા કહે છે, જેમાં ભૂમિ સ્વરૂપો જેમ કે પર્વતો, ઉચ્ચ પ્રદેશ, મેદાન, નદીઓ, મહાસાગરો ઉપરાંત પ્રાણીઓ, વનસ્પતિ, જંગલો, ખનિજો વગેરેનું વિવરણ દર્શાવવામાં આવે છે, જેમાં પ્રાકૃતિક નકશાના મુખ્ય 3 ભાગો પડે છે. તો કે કુદરત દ્વારા જે નિર્મિત કરાયેલું વિગતોનું આલેખન હોય એને પ્રાકૃતિક નકશા કહે છે. એમાં પ્રાકૃતિક નકશામાં ઉદાહરણ તરીકે લઈએ તો કોનો સમાવેશ થાય છે? તો કે પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, નદીઓ અથવા તો મહાસાગરો ઉપરાંત પણ પ્રાણીઓ છે, વનસ્પતિ, જંગલો છે અથવા તો ખનિજો, આ બધાનું વિવરણ પણ દર્શાવવામાં પ્રાકૃતિક નકશામાં આવે છે. અને એના 3 વિભાગો, પહેલું છે ભૂપૃષ્ઠના નકશા, બીજું છે હવામાન અથવા તો આબોહવાના નકશા અને ત્રીજું છે ખગોળીય નકશા. તો કે ભૂપૃષ્ઠના નકશામાં ઉદાહરણ તરીકે પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો અને જળ પરિવાહ, આ 4 વસ્તુ છે, વિગતો છે, એની માહિતી ભૂપૃષ્ઠના નકશામાં દર્શાવવામાં આવે છે. ત્યાર પછી હવામાન અથવા તો આબોહવાના નકશામાં તાપમાન હોય, પછી વરસાદ હોય કે પવનોનું જે માહિતી દર્શાવવામાં આવે તો એ હવામાન અથવા તો આબોહવાના નકશામાં દર્શાવવામાં આવે છે. ત્યાર પછી ખગોળીય નકશા, કે તેમાં ગ્રહો, ઉપગ્રહો, નક્ષત્રો, આકાશગંગા વગેરેની માહિતી દર્શાવાય છે. ત્યાર પછી જોઈએ 25મું, સાંસ્કૃતિક નકશા એટલે શું? તો કે માનવ સર્જિત વિગતોનું આલેખન કરતા નકશાને સાંસ્કૃતિક નકશા કહે છે. જે માનવ સર્જિત, માનવ દ્વારા જે વિગતોનું આલેખન કરવામાં આવતું હોય એને સાંસ્કૃતિક નકશા કહેવામાં આવે છે. જેમ કે ખેતી છે, વસ્તી છે અને પરિવહન, આ 3 સાંસ્કૃતિક નકશામાં દર્શાવવામાં આવે છે. ત્યાર પછી 26મું, માનવીની વિવિધ પ્રવૃત્તિઓનો નિર્દેશ સાંસ્કૃતિક નકશામાં કરેલો હોય છે, તો આ વિધાન સાચું આવશે. ત્યાર પછી 27મું, સાંસ્કૃતિક નકશામાં ખાલી જગ્યા વિગતો દર્શાવેલ હોય છે. તો કે સાંસ્કૃતિક નકશામાં માનવ સર્જિત જે વિગતો હોય તે દર્શાવવામાં આવતી હોય છે. ત્યાર પછી 28મું જોઈએ, ખેતી, વસ્તી, પરિવહન વગેરે વિગતો કયા પ્રકારના નકશામાં દર્શાવવામાં આવે છે? તો કે સાંસ્કૃતિકના નકશા છે એમાં દર્શાવવામાં આવે છે, એટલા માટે જવાબમાં આવશે સી. ત્યાર પછી 29મું, રાજકીય નકશા કોને કહે છે? રાજકીય નકશા કોને કહેવાય? તો કે જેમાં ગામ, શહેર, તાલુકા, જિલ્લા, રાજ્ય, દેશ, ખંડ, વિશ્વની સરહદો વગેરે દર્શાવવામાં આવતું હોય એને રાજકીય નકશા કહે છે. દાખલા તરીકે ગુજરાતનો જિલ્લાવાળો નકશો, જે આપણે પાઠ ભણ્યા ત્યારે ચોપડીમાં આપેલો છે તે. ત્યાર પછી 30મું, ઔદ્યોગિક નકશામાં ઉદ્યોગો અને ઉત્પાદનની માહિતી હોય છે, તો આ વિધાન સાચું આવશે. ત્યાર પછીનું જોઈએ 31મું, કે ઔદ્યોગિક નકશામાં કઈ માહિતી આપવામાં આવે છે? કે ઔદ્યોગિક નકશામાં ઔદ્યોગિક ક્ષેત્રો હોય, ઉદ્યોગોનો તબક્કાવાર ઇતિહાસ હોય, ઉત્પાદન વગેરે માહિતી આપવામાં આવતી હોય છે. ત્યાર પછી 32મું જોઈએ, ઐતિહાસિક નકશા કોને કહે છે? તો કે જે પ્રાકૃતિક અથવા તો રાષ્ટ્રીય વહીવટ તંત્રનો ઇતિહાસ દર્શાવતા હોય
એવા નકશાને ઐતિહાસિક નકશા કહે છે. ત્યાર પછી 33મું જોઈએ, પ્રાકૃતિક અને સાંસ્કૃતિક નકશાનો તફાવત જણાવો. તો કે જે કુદરત નિર્મિત વિગતોનું આલેખન કરતા નકશા છે એને પ્રાકૃતિક નકશાઓ કહે છે, જેમાં ભૂમિ સ્વરૂપો જેમ કે પર્વત, ઉચ્ચ પ્રદેશ, મેદાન તથા નદીઓ, જંગલો, ખનિજ વગેરે દર્શાવતા નકશાનો પ્રાકૃતિક નકશામાં સમાવેશ થાય છે. જ્યારે માનવ સર્જિત જે વિગતોનું આલેખન કરવામાં આવતું હોય એ નકશાને સાંસ્કૃતિક નકશા કહે છે, જેમાં ખેતી, વસ્તી, પરિવહન જેવી વિવિધ માનવીની પ્રવૃત્તિઓનું વિવરણ કરતા નકશાઓને સાંસ્કૃતિક નકશામાં સમાવેશ કરવામાં આવે છે. ત્યાર પછી જોઈએ 34મું આપણને જોડકું આપેલું છે કે ખગોળકીય નકશા છે એમાં કોનો શેનો સમાવેશ થાય છે, કઈ માહિતીનો, તો કે ગ્રહો અથવા તો ઉપગ્રહો. ત્યાર પછી રાજકીય નકશા છે એમાં રાજ્ય અને દેશનો, તો કે ડી ઓપ્શન. ત્યાર પછી ત્રીજું છે ભૂપૃષ્ઠના નકશા, તો કે એમાં પર્વતો અને ઉચ્ચ પ્રદેશો એ આવશે. ત્યાર પછી ઔદ્યોગિક નકશામાં ઔદ્યોગિક ક્ષેત્રો. ત્યાર પછી જોઈએ નવો ટોપિક છે માપ આધારે નકશાઓના પ્રકાર, કે માપ આધારે નકશાઓના કેટલા કઈ રીતે પ્રકાર પડે છે. તો કે 35મું છે મોટા માપના નકશામાં પ્રમાણમાપ કેટલું હોય છે. તો કે 1 સેમી બરાબર 50 કિમી કરતાં ઓછું, 1 સેમી બરાબર 50 કિલોમીટર કરતાં વધારે, 1 સેમી બરાબર 100 કિમી કરતાં ઓછું અને 1 સેમી બરાબર 100 કિમી કરતાં વધારે. તો જવાબમાં આવશે એ 1 સેમી બરાબર 50 કિમી કરતાં ઓછું નકશાનું મોટા માપના નકશા હોય એનું પ્રમાણ હોય છે. ત્યાર પછી જોઈએ 36મું, આપેલ પૈકી કોનો મોટા માપનો નકશો બને છે. તો કે આપેલ તમામ નામ, તાલુકો અને શહેર આ બધાને મોટા માપના નકશાઓ બનતા હોય છે. ત્યાર પછી 37મું, મોટા માપના નકશા વિશે જણાવો. તો સામાન્ય રીતે એક નકશાનું માપ 1 સેન્ટીમીટર બરાબર 50 કિલોમીટર કરતાં ઓછું હોય તેવા નકશાને મોટા માપના નકશા કહે છે. અને આ નકશામાં 1 સેન્ટીમીટર બરાબર 50 કિલોમીટર પૃથ્વી પર વાસ્તવિક અંતર હોય છે. જેમાં મોટા ભાગના નકશાઓમાં વિગતો વધારે દર્શાવવામાં આવે છે, જેમ કે તાલુકા, શહેરો કે ગામના નકશાઓ અને મોટા માપના નકશાઓ છે આ એના ઉદાહરણો છે. ત્યાર પછી 38માં, ખાલી જગ્યા માપના નકશામાં પૃથ્વી સપાટીનો વિશાળ વિસ્તાર દર્શાવવામાં આવે છે. તો કે જે નાના માપના નકશા છે એમાં વિશાળ વિસ્તાર દર્શાવવામાં આવતો હોય છે, તો જવાબમાં આવશે નાના. ત્યાર પછી 39મું, કે નાના માપના નકશાના કેટલા પ્રકાર છે, કયા. તો કે નાના માપના નકશાના કુલ 4 પ્રકાર પડે છે. પહેલું એટલાસ, બીજું કેડેસ્ટ્રલ, ત્રીજું સ્થળ વર્ણન અને ચોથું ભિંતન કક્ષા. ત્યાર પછી 40મું જોઈએ, નીચેની વિગતો દર્શાવતા નકશાને કયા પ્રકારના નકશા કહી શકાય તે લખો. કે આપણને જે રાજ્ય કે જિલ્લાનો કે એવી રીતના નકશો દર્શાવેલો છે એમાં આપણે કહેવાનું છે કે આ જે દર્શાવતી વિગતો છે એ કયા નકશામાં દર્શાવવામાં આવે છે. તો કે ગુજરાત રાજ્યનો જિલ્લો દર્શાવતો નકશો છે એને કયો નકશામાં દર્શાવવામાં આવે છે, અથવા તો કયા પ્રકારનો નકશો કહેવાય. તો કે જે ગુજરાત રાજ્યનો જિલ્લો દર્શાવે એ રાજકીય નકશો કહેવાય છે. ભારતના રાજ્યો અને તેની રાજધાની દર્શાવતો નકશો, તો કે એ નકશાને પણ રાજકીય નકશા કહેવાય છે. કારણ કે તો કે ભારતના જે રાજ્યો અથવા તો તેની કઈ રાજધાની હોય છે એ જે દર્શાવતા હોય એવા નકશાને રાજકીય નકશા કહેવામાં આવે છે. જે ભારતનો નકશો છે એ પણ રાજકીય નકશો છે, રાજ્યો દર્શાવે છે એટલા માટે રાજકીય. ત્યાર પછી ભારતના વિવિધ પ્રદેશોની દરિયાઈ સપાટીથી ઊંચાઈ દર્શાવતો નકશો, જો કે દરિયાઈ વિભાગ દર્શાવતો હોય એવા નકશાને પ્રાકૃતિક નકશાઓ કહેવામાં આવે છે. ત્યાર પછી ચોથું જોઈએ, દુનિયાના ખંડ અને મહાસાગરો દર્શાવતો નકશો, તો એને પ્રાકૃતિક નકશો કહી શકાય. તો મિત્રો આજના વિડીયોમાં અહીંયા આપણે 1 થી 40 પ્રશ્નો સુધી રાખીએ છીએ. આગળના પ્રશ્નો આગળના વિડીયોમાં ફરીવાર જોઈશું. અને અહીંયાથી મોકલાવેલ PDF પ્રમાણે તમારે હોમવર્કમાં
એકથી તે 40 પ્રશ્નો કમ્પ્લીટ કરવાના રહેશે સ્વાધ્યાય પોથીમાં. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.